વિચારે છે બેટા? કઈ વાત છે? કેટલાય દિવસથી કંઈક વિચારું છું, પણ કેવી રીતે કહું વિચારું છું. શું વાત છે દીકરા? કે મમ્મી, હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તું શું બોલે છે એનું તને ભાન છે? આવા લફડા બફડા આપણા કુટુંબમાં ના થાય. એ રસ્તે જઈ રહ્યો છે, એ રસ્તેથી પાછો વળી જા. મમ્મી, આવું બધું ના વિચારવાનું હોય. અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે. જમાનો ભલે ગમે તેટલો બદલાય છે, પણ આપણા ઘરના રીતિ રિવાજો ક્યારેય નહીં બદલાય. જમાનો ગમે તેટલો આગળ વધી જાય, પણ રિવાજોમાં ક્યારેય કોઈ ફેરફાર ના થાય. અને આપણા કુટુંબમાં આ વસ્તુ કરવી પણ પાપ છે. ભાગીને લગ્ન કરવા, લવ મેરેજ કરવા, આવું બધું આપણા કુટુંબમાં ના શોભે. જે છોકરી આવા લફરા કરતી હોય, પ્રેમ ચક્કરમાં ફરતી હોય ને, તે છોકરી કદાચ કુટુંબમાં સારી રીતે ના રહી શકે. એ છોકરી સંસ્કારી પણ ના હોય. તમે જૂના જમાનાની વાતો લઈને બેસી ગયા છો. હું તો આપણા ઘરમાં એને નહીં જ ચલાવી લઉં. કોઈ પણ સંજોગોમાં એવી છોકરી આપણા ઘરમાં ના આવી જોઈએ. તને હું કહું ને ત્યાં જ તારે મેરેજ કરવાના છે. સમજાઈ ગયું તને? અને આવો પ્રેમના ભૂત ઉતારી દે. અને હવે હું તારા માટે છોકરી ગોતવાનું શરૂ કરી દઉં છું. અને હું કહું ને ત્યાં છાનો માનો પરણી જજે. અને એક વાત, મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ છોકરીને તું આ ઘરમાં લાવવાનું તો વિચારતો પણ નહીં. મારી ગામમાં શું વેલ્યુ? લોકો એમ કહેશે, જો ડોસી તો બધાને કેટલી શિખામણ આપતી હતી, અને એના જ છોકરાએ શું કર્યું? મારે નીચા જેવું જોવા જેવું થાય ને એવું તો તું ના જ કરતો. અને તું એવી છોકરીને ઘરમાં પણ લાવીશ ને તો હું એને ક્યારેય નહીં અપનાવું. આપણા ઘરમાં તો એ ક્યારેય ફિટ થઈ જ નહીં શકે. મમ્મી, મારો નિર્ણય પણ અટલ છે. જોઉં છું કેવી રીતે બીજી છોકરીને આ ઘરમાં લઈને આવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે ભગવાન, હું આ શું જોઈ રહી છું? આ બધું શું છે? અમે બંનેએ લગ્ન કરી લીધા છે. મને માફ કરો અને મને આશીર્વાદ આપો. તું તારું ધ્યાન કરીને મારી સાથે આવી રીતે આશીર્વાદ નહીં મેળવી શકે. તે એક મન યાત્રડી કકડાવી છે. તમે બે ક્યારેય કોઈ દિવસ ખુશ નહીં રહી શકો. હે ભગવાન. ઠીક છે મમ્મી, તો અમે બીજે રહેવા જતા રહીશું. ચાલ અવની. એ ના બેટા ના, આવો અંદર. તમે ચિંતા ના કરો. તમારે જેવી વહુ જોઈએ છે ને, હું એવી જ વહુ બનીને બતાવીશ. તમે કહેશો એમ જ થશે. સંસ્કાર, હવે આ તારી મોટી મોટી વાતો કરવાનું છે ને, હવે બંધ કર. તારા સંસ્કાર છે ને કેવા છે તો અત્યારે ખબર જ પડી ગઈ છે. ચેતન, મેં તને ગમતું તે કર્યું, અને તારા નામે નમતું જોખીને તો હવે હું જે કહું ને એ જ તારે કરવાનું છે. તો મમ્મી, મારા બે સાસુ વહુ વચ્ચે તારે ક્યારેય બોલવાનું નથી. હવે હું ગમે તે જ કેમ ના કરું, સમજાયું તને? હા મમ્મી, હું નહીં બોલું. તમને જેમ ઠીક લાગે એમ કરજો. અને તું પણ કાન ખોલીને સાંભળી લે. મેં તને આ ઘરમાં એટલા માટે આવવા દીધી છે કારણ કે હું મારા દીકરાથી અલગ થવા નથી માંગતી. સમજાયું તને? હા મમ્મી, મેં તને મનથી સ્વીકારી નથી. મેં સ્વીકારવાની પણ નથી. મમ્મી, તમે ચિંતા ના કરો. તમારે જેવી વહુ જોઈએ છે ને, હું એવી જ વહુ બનવાનો પ્રયાસ કરીશ. મારા મન જીતવાના બધા પ્રયત્નો હું કરીશ. અને તો હું એટલી હેરાન કરીશ કે સામેથી જ ઘર છોડીને જતી રહેશે. કરે છે મમ્મી, ઊંચા નીચે એવું જ કરું છું. તું આખો દિવસ ઊંચા નીચે જ કરવાનું છે, કઈ કામ નથી કરવાનું? આખું રસોડું જોઈ લે. આખું રસોડું તારે સાફ કરવાનું છે. વ્યવસ્થિત રીતે ધોઈને સાફ કરજે. હા મમ્મી, હમણાં જ કરી દઉં. અને આટલી વાર ના હોય તો પાછા એમ કે હું તમારું મન જીતવાની કોશિશ કરીશ. આ રીતે મન જીતશો તમે. હા બળ, મારા માટે ચા મૂક. હા મમ્મી. આ હજુ ચાને કેટલી વાર છે? હા લાવી મમ્મી. લો મમ્મી. તો છોકરી, મને આ ઘરમાં છે ને બધું કામ ટાઈમ ટુ ટાઈમ જોઈએ. આજની જેમ નહીં કે હું રસોડામાં આવીને તું આટા ફેરા મારતી હતી. હા મમ્મી. મમ્મી, હું પાણી લેતી આવું. હા, અને હા, મારી વાત તારે વચ્ચેથી કાપવાની નહીં. કામ બધું ચોખ્ખું હોવું જોઈએ. હા. અને તારો ફોન મને આપી દેજે. કોઈને ફોન કરવાના નથી. ટીવી સામે તો તું મને દેખાવી જ ના જોઈએ. આ ઘરમાં તારે ટીવી જોવાનું નથી. રખડવા જવાની પણ જરૂર નથી. જે ફરવા હરવાનું હતું ને એ ફરી લીધું. હજુ એ શોખ હોય ને તે બધા શોખ તારે પિયરે જ મૂકીને આવવાના. ક્યાંય ફરવા જવાનું નથી. અને હું કહું એમ જ થવું જોઈએ. અને રોજે રોજ રસોઈ તારે મને પૂછીને જ કરવાની. હા મમ્મી. અને તને જે કંઈ પણ ભાવતું હોય એ બધું જ ભૂલી જજે. સમજાયું? હા મમ્મી. મને જે ભાવે છે અને મને જે ગમે છે ને એ જ થવું જોઈએ આ ઘરમાં.
બધું જ કામ ટાઈમ ટુ ટાઈમ કરતી જજે. શું કીધું તું મને આવીને કે હું તમારો મન જીતવાનો પૂરો પ્રયત્ન કરીશ. આ તો મંડી પડો ચલો. હું જોઉં છું કે તારામાં કેટલું પાણી છે. મેં કહેશો ને એમ જ કરીશ મમ્મી. હું અત્યારે રસોઈમાં શું બનાવું? ગુવારનું શાક, દાળ ચોખા અને એકાદું મિષ્ટાન બનાવી નાખ. તને શું આવડે છે મિષ્ટાનમાં બનાવતા? મમ્મી મને બધું આવડે છે. આ તો જા રબડી બનાવી નાખ. લે હજુ તો તું કચરા વાળે છે અને હમણાં તો એમ કહેતી હતી કે રસોઈ બનાવવાની છે. તો હવે રસોઈ ક્યારે બનાવીશ? મમ્મી જલ્દી કરીશ. હા હવે પાર મૂક. એ ભાઈ તું સાવણી મૂક અને જા પોતું પછી કરજે. રસોઈ બનાવી નાખ. હા મમ્મી.